Hello friends, in this lecture we will discuss about enthalpy of the system. Enthalpy, it is defined as the product of internal energy and flow work. Flow work is the product of pressure and volume. So enthalpy is defined as enthalpy is the product of the internal energy, product of the pressure and volume plus internal energy. In this since U, P, V are all properties, અહીંયા જે ઇન્ટરનલ એનર્જી છે, પ્રેશર P છે, વોલ્યુમ V છે, બધી પ્રોપર્ટી છે. ધેર ફોર H ઇઝ ઓલ્સો અ પ્રોપર્ટી, એટલા માટે જે H છે એને પણ પ્રોપર્ટી કહેવામાં આવે છે, કારણ કે પ્રોપર્ટી દ્વારા અહીંયા મળે છે આપણે. ઇટ ઇઝ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી ઓફ ધ સિસ્ટમ બિકોઝ H ઇઝ સ્પેસિફિક એન્થાલ્પી. જો અહીંયા જે પણ પ્રોપર્ટી આપણને મળે છે, ઇન્ટેન્સિવ પ્રોપર્ટી આપણને મળે છે. Multiply both side by mass, so get expression of total enthalpy. અહીંયા આપણે માસ વડે આપણે જે પણ અહીંયા છે એન્થાલ્પી એ સ્પેસિફિક એન્થાલ્પી છે. હવે એને માસ વડે આપણે ઇન્ટિગ્રેશન કરીએ આપણે એનું, તો આપણને જે પ્રોપર્ટી મળવાની છે એ ટોટલ હીટ કન્ટેન્ટ એટલે કે એન્થાલ્પી મળશે. તો અહીંયા માસ વડે ઇન્ટિગ્રેશન કરવાથી mh ઇઝ ઇક્વલ ટુ mu પ્લસ pmv. ઓકે, તો અહીંયા mv ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્યુમ v અને mh ઇઝ ઇક્વલ ટુ કેપિટલ H, mu ઇઝ ઇક્વલ ટુ કેપિટલ U. એટલે અહીંયા આપણે આ ટોટલ એન્થાલ્પી મળશે. અને જે ઉપરનું ઇક્વેશન છે એ સ્પેસિફિક એન્થાલ્પી છે, ડિવાઈડ બાય માસ છે. જે પણ ફંક્શન આ છે એને ડિવાઈડ બાય માસ તમે કરો એટલે આપણને જે ઇક્વેશન મળે એ આ ઇક્વેશન સ્પેસિફિક એન્થાલ્પીનું છે. એ જ એક્સટેન્સિવ પ્રોપર્ટી. હવે જે અહીંયા એન્થાલ્પી મળે છે એ એક એક્સટેન્સિવ પ્રોપર્ટી છે, ટોટલ હીટ કન્ટેન્ટ ઓફ ધ સિસ્ટમ હેવિંગ અ માસ. હવે આપણે આમાં જોઈએ કે જે એન્થાલ્પીના આપણે ઇક્વેશનો અહીંયા મેળવ્યા છે, તો એ એન્થાલ્પી છે એ કે એન્થાલ્પી ઓફ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ. જો કોઈ પ્રોસેસ એવી છે કે જેમાં કોન્સ્ટન્ટ પ્રેશર સાથે એ પ્રોસેસ બને છે, તો એના માટે આપણે જોઈએ કે આપણે આગળ જોયું કે જે એન્થાલ્પીનું ઇક્વેશન છે, ઓકે, H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ PV. જો કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ હોય, બરાબર, તો અહીંયા આ ઇક્વેશનમાં આપણે જોઈએ કે PdV ઇઝ ઇક્વલ ટુ dPV. તો અહીંયા dQ ઇઝ ઇક્વલ ટુ du પ્લસ dPV. આપણે આ PdVની જગ્યાએ અહીંયા dPV આવશે. હવે જોઈએ dQ ઇઝ ઇક્વલ ટુ d બાર કાઢી નાખો તો અહીંયા ડિફરન્શિયલમાં થાય U પ્લસ PV. હવે U પ્લસ PV એટલે આગળ ઇક્વેશનમાં આપણે જોયું કે U પ્લસ PV એટલે શું, તો ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H. એટલે ચેન્જ ઇન એનર્જી ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન એન્થાલ્પી અહીંયા કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ માટે થશે. એ જ રીતના અહીંયા જો કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ હોય તો કે જે પ્રોસેસમાં વોલ્યુમ કોન્સ્ટન્ટ રહેતું હોય એ આપણે જોવા જઈએ તો PdV. જો કોન્સ્ટન્ટ વોલ્યુમ રહેતું હોય તો અહીંયા જે ચેન્જીસ છે, ચેન્જ ઇન વોલ્યુમ એ શું આવે, કારણ કે વોલ્યુમ છે બદલાતું ના હોય તો ચેન્જ ઇન વોલ્યુમ બની જ ના શકે. એટલા માટે PdV ઇઝ ઇક્વલ ટુ 0 આવતા. PdV ઇઝ ઇક્વલ ટુ શું થાય, 0. તો એટલા માટે જે ચેન્જ ઇન હીટ છે એ શું થાય, ઇન્ટરનલ એનર્જીની બરાબર થાય. તો કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ માટે જે ચેન્જ ઇન હીટ છે એ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી બનશે, જ્યારે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસમાંથી ચેન્જ ઇન હીટ છે એ ચેન્જ ઇન એન્થાલ્પી બનશે. તો જ્યારે પણ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસની વાત કરવામાં આવે ત્યારે એન્થાલ્પીને ધ્યાનમાં લેવાની છે, જ્યારે પણ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસની વાત કરવામાં આવે ત્યારે ઇન્ટરનલ એનર્જીને ધ્યાનમાં લેવાની છે.